નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। તલસાણા ગામના સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીના અનડિટેક કેસને સુરનગર એલસીબી પોલીસ દ્વારા ડિટેક્ટ કરી દેવાયો। એલસીબી પોલીસ દ્વારા જમરગામ પાસેથી 2 આરોપીને ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા। સુરનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સુરનગર જિલ્લામાં દારૂ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ સહિત સુરનગર જિલ્લામાં થયેલ ચોરી, લૂંટફાટ સહિતના અનડિટેક ગુના ડિટેક્ટ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યારે સુરનગર એલસીબી પીઆઈ જે જાડેજા અને પીએસઆઈ જેવાય પઠાણ, પેરોફ્લો સ્કોડ પીએસઆઈ એન રાયમાં દ્વારા અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો પાછળ હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ કરી રહ્યા હતા। ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા, અશ્વિનભાઈ માથુકિયા, મહેન્દ્રભાઈ દાદરેસા સહિતના સ્ટાફને ખાનગીરે ચોક્કસ બાતમી મળી હતી કે લખતર તાલુકાના તલસાણા ગામ પાસે આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરી કેસના આરોપીઓ મુદ્દામાલ સાથે જમરગામ પાસેથી મુદ્દામાલ સગે કરવા નીકળવાના છે। આથી જમરગામ પાસે વોચ રાખી ઊભા રહેતા બાતમી મુજબની કાર આવતા રોકી કારની તલાશી લેતા કારમાંથી સોલાર પ્લાન્ટની તાંબાની પ્લેટો સહિત તાંબાના વાયર, પ્લેટ કાપવાના મદદરૂપ થતા લોખંડના સાધનો સાથે આરોપીઓ દ્વારા ચોરીનો મુદ્દામાલ સુરનગર તરફ જઈ રહ્યા હતા। આથી સુરનગર એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા જમરગામ પાસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લેવા કમર કસી હતી। ત્યારે બાતમી મુજબની i20 કાર નંબર GJ01 KJ 4469 ને પલ્સર બાઇક નંબર GJ13 AJ 0307 નીકળતા તેમને રોકી તલાશી પૂછપરછ કરતા ગુજસેટ કોકના કુખ્યાત આરોપી રોજી મોહમ્મદ ખાન મલિક અને અતિક ધરમસિંહભાઈ ચાણસમાને ઝડપી પડ્યા હતા।